અમદાવાદમાં હિટ એક્શન પ્લાન અંતર્ગત ચેકિંગ થઈ રહ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ કરવામાં આવી રહી છે। એએમસી આરોગ્ય વિભાગની ટીમે કામગીરી હાથ ધરી છે। તો જે પરિપત્ર જાહેર કરાયો છે, હિટ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે, તે અંતર્ગત નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે જાણવા માટે એએમસીની ટીમ અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચી હતી, તપાસ હાથ ધરી હતી। આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ આ ટીમમાં જોડાયા અને તપાસ કરવામાં આવી હતી। એએમસી આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે। અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ પર ટીમ પહોંચી રહી છે અને જોવામાં આવી રહ્યું છે કે અહીંયા જે કામ કરનારા જે શ્રમિકો છે, શું તેમને યોગ્ય પાણીની વ્યવસ્થા મળે છે ખરા, શું 12 થી 4નો જે સમયગાળો છે તે અંદર શું તેમની પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે ખરા, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। સવારે અલગ અલગ જગ્યાએ એએમસીની ટીમ પહોંચી અને ઓઆરએસ સહિતની જે ચીજવસ્તુઓ છે તેનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં ગરમીને લઈ એએમસીની આ કામગીરી છે। અલગ અલગ જગ્યાએ આ તપાસ કરવામાં આવી રહી છે। જોકે ઘણી બધી એવી સાઇટ છે જેને ગુજરાત ફર્સ્ટે જ બતાવી છે કે જ્યાં બપોરે 3 વાગે ધમધોકતા તાપમાં પણ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે, મજૂરો અહીંયા કામગીરી કરી રહ્યા છે। આ જે મજૂરો છે તેમને યોગ્ય કવચ મળે, ત્યાં તેમને આ સમયગાળા દરમિયાન તેમની પાસે કામગીરી ન કરાવે તે જોવાની બાબત છે। તે એએમસીના અધિકારી જે કર્મચારીઓ છે તેમણે જોવું જોઈએ, જો કે જોવામાં નથી આવતું ને અંતે પછી જે ઘટના બનતી હોય છે, ઘણા બધા એવા મજૂરો હોય છે કે જે હીટ સ્ટ્રોકનો શિકાર બનતા હોય છે, તેમની તબિયત પણ લથડતી હોય છે। જો કે હવે રહીને એએમસીનું તંત્ર જાગ્યું છે, અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે અને જે મજૂરો છે તેમને ઓઆરએસનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને પાણીનો છંટકાવ પણ અલગ અલગ જગ્યાએ કરવામાં આવી રહ્યો છે। અમારી સાથે સંવાદદાતા રીમા લાઈવ જોડાઈ ગયા છે। રીમા, જણાવશો, એએમસી દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે, ખરેખર તમામ જગ્યાએ તપાસ થઈ રહી છે કે ફક્ત એકલ દોકલ સાઇટ પર તપાસ કરીને સંતોષ માની લેવાયો? ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ, જે પ્રમાણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તેને લઈને ખાસ બપોરના સમયે કન્સ્ટ્રક્શન સાઇટો હોય છે, ત્યાં જો મજૂરો કામ કરતા હોય તો તેને લઈને ખાસ એએમસી દ્વારા જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। સાથે જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તમામ જગ્યાઓ ઉપર જઈને સમજાવવાની કામગીરી પણ છે તે હાથ ધરવામાં આવી છે કે 12 થી 4 દરમિયાન મજૂરો છે તે તડકામાં રહે તે પ્રકારની કામગીરી ન કરવી, તમામ મજૂરોને સુરક્ષાની સાથે સાથે તમામ મજૂરો છાંયડામાં રહીને કામ કરે તે પ્રકારનું ખાસ સમજાવવામાં આવી રહ્યું છે। ખાસ સાથે જો વાત કરીએ તો અનેક એવી કન્સ્ટ્રક્શન સાઇટો પણ છે અમદાવાદની અંદર કે જ્યાં આ તમામ નિયમો છે જેનું પાલન નથી થઈ રહ્યું। લોકો છે, જે બિલ્ડરો છે તે ક્યાંક આ તમામ નિયમોને ઘોડીને પી ગયા હોય તે પ્રકારની પણ પરિસ્થિતિ મળી હતી। ખાસ કેવા પ્રકારની સૂચનાઓ આપવામાં આવી રહી છે? હાલ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એ થકી અત્યારે હાલ બધી કન્સ્ટ્રક્શન સાઇટ પર 1 થી 5 સમય દરમિયાન ખુલ્લામાં અને જો શક્ય હોય તો નીચે બી કામ ના કરવા સૂચના આપી દેવામાં આવી છે। એચઓડી દ્વારા બધા તંત્ર દ્વારા બધાને જાણ કરી દેવામાં આવી છે અને બધા મજૂરો માટે પીવાની અને જો શક્ય હોય તો છાસની વ્યવસ્થા જાણ કરવામાં આવેલ છે। જો અમુક સાઇટો એવી હતી કે જ્યાં ચેકિંગ દરમિયાન કામગીરી કરી રહ્યા હતા, તો જો આવું કંઈ જળવાશે તો તેની સામે કેવી કાર્યવાહી? એચઓડીના હુકમ પ્રમાણે જે અમારા હેડ ઓફિસમાંથી જાણકારી આપશે અમારા એચઓડી, બરાબર, એમને સજા તરીકે જે બી એ લોકો દંડ કહેશે તો દંડ, સેવા તરીકે જે કહેશે એ, અને હાલ તો એમના માટે શું છે કે આપણે છાસનું વિતરણ, પાણીનું વિતરણ એ તો ચાલુ કરાયું જ છે, સાથે બી જેવી સજા ઉપર અધિકારી સૂચના આપશે એ પ્રમાણે પેનલ્ટી અને કામ બંધ, પહેલાં તો કામ શરૂઆતમાં જઈને કામ બંધ જ કરી દેવાનું, એ પછી સરકાર જે પેનલ્ટી નક્કી કરશે એચઓડી દ્વારા એ પેનલ્ટી એમને ભરવાની રહેશે। ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો જે પ્રકારે ગરમીનું પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે, તેની વચ્ચે આ કન્સ્ટ્રક્શન સાઇટના જે તમામ જે મજૂરો હોય છે તે લોકોના જીવ ઉપર અનેક વખત જોખમ બની જતું હોય તેવી પણ ઘટનાઓ અમદાવાદમાં ભૂતકાળમાં 2010 અને 11 દરમિયાન બનેલી છે, કારણ કે હીટસ્ટ્રોકથી 150 જેટલા લોકોના મોત તે વખતે થયા હતા અને તેને જ લઈને અત્યારથી અમદાવાદ મહાનગરપાલિકા પણ આગામી દિવસોમાં જ્યારે ગરમીનું પ્રમાણ હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ છે તેને લઈને તમામ શહેરની અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર આ જ પ્રકારનું ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। એટલે સૌથી મહત્વની વાત કહી શકાય કે આવનારા દિવસો છે જેમાં ગરમીનું પ્રમાણ સતત વધવાનું છે અને તેને લઈને જ અગાઉથી અમદાવાદ મનપા ક્યાંક સતર્ક બની છે, પરંતુ તેમ છતાં પણ જે પ્રકારની પરિસ્થિતિ છે તેને જોતા ક્યાંક એવું લાગે છે કે અનેક એવી સાઇટ છે કે જ્યાં બિલ્ડરો પોતાની મનમાની કરી રહ્યા હોય અને જે મજૂરો છે તેમને તડકામાં કામ કરાવતા પણ નજરે પડ્યા છે। જી આભાર રીમા, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ।